નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. રસોઈયાએ આવીને કહ્યું, પુલાવમાં કાકરો છે. પછી બધા લોકોનું વર્તન જોઈને તમે પણ. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. એક વખતની આ વાત છે. ઘરમાં એક નાનકડો પ્રસંગ હોવાથી દરેક લોકો પ્રસંગને માણી રહ્યા હતા. ખાસ મહેમાન હાજર નહોતા, પરંતુ લગભગ 50 જેટલા લોકો ભેગા થયા હતા. ભોજનમાં ખૂબ જ સુંદર વાનગી બનાવવામાં આવી હતી. જો કે ભોજન હજુ બની રહ્યું હતું, પરંતુ લોકો જમવાને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા, કારણ કે ભોજન બનાવવા માટે સ્પેશિયલ રસોઈયા આવ્યા હતા. જમવાનો ટાઈમ થયો હોવાથી બધાને ભૂખ પણ લાગી હતી. શાક રોટલીની સાથે સાથે પુલાવ પણ બનાવવામાં આવ્યા હતા. બાસમતી ચોખામાંથી બનાવવામાં આવેલ પુલાવને રસોઈયાની સ્પેશિયાલિટી હોવાથી દરેક લોકો તેના માટે ઉત્સાહિત હતા. પરંતુ જમવાનું બધા ચાલુ કરે તે પહેલાં રસોઈયાએ આવી અને કહ્યું, પુલાવ જરા સાંભળીને લેજો, કારણ કે કદાચ તે પુલાવમાં એકાદ કાકરો રહી ગયો છે, જે કોઈ પણ મોઢામાં આવી શકે છે. તો જે પણ કોઈ પુલાવ લે તે ધ્યાનથી જમજો. આ સાંભળીને બધા લોકો નિરાશ થઈ ગયા. બધા લોકોને એવું લાગ્યું કે ખૂબ જ સાંભળીને ખાવું પડશે, કારણ કે બધા લોકો એવું જ વિચારી રહ્યા હતા, જાણે તેઓના જમવામાં કાકરો આવવાનો હોય. જે બધા લોકોને પુલાવ ખાવાનો ઉત્સાહ હતો, તે ઉત્સાહિત લોકો બધા નિરાશ થઈ ગયા. બધા લોકોનો આનંદ ઉદાસીનતામાં ફેરી ગયો. અમુક લોકોએ તો જમવામાં પુલાવ લીધો જ નહીં. બધા લોકો કંઈ પણ બોલ્યા વગર અને એકબીજા સાથે હસી મજાક કર્યા વગર માત્ર પોતાના ભોજનમાં જ ધ્યાન આપી રહ્યા હતા. બધા લોકો એક પછી એક જમવા લાગ્યા. અમુક લોકોએ જમવામાં પુલાવ લીધા હતા તો અમુક લોકોએ લીધા ન હતા. જ્યારે બધાએ જમી લીધું ત્યારે રસોઈયાએ ફરી પાછો બોલાવવામાં આવ્યો અને પૂછ્યું કે તમે પુલાવ વિશે આવું કેમ કહ્યું હતું? અને હકીકતમાં તો પુલાવમાંથી એક પણ કાકરો કોઈના પણ મોઢામાં આવ્યો જ નથી. ત્યારે રસોઈયાએ સહેજતાથી કહ્યું કે મેં સારી રીતે જ પુલાવ બનાવ્યા હતા, પરંતુ ચોખામાં કાકરાઓ વધારે હતા, એટલે મને એવું લાગ્યું હતું કે કદાચ એકાદ કાકરો રહી ગયો હોય, તો પુલાવમાં કોઈને પણ આવી શકે છે. રસોઈયાએ આવું કહ્યું એ સાંભળીને બધા લોકો એકબીજા તરફ જોવા લાગ્યા. જમ્યા પછી પણ લોકોને સારું નહોતું લાગી રહ્યું અને બધા લોકો નિરાશ થઈ ગયા હતા, કારણ કે બધા લોકોનું ધ્યાન જમવાના સ્વાદમાં નહીં, પરંતુ કાકરામાં જ હતું. અને એટલા માટે જ કોઈ પણ લોકો ભરપેટ જમી પણ ન શક્યા અને જમવાનો આનંદ પણ ન ઉઠાવી શક્યા. તેમજ કોઈને જમવાનો સ્વાદ પણ આવ્યો નહીં. ભલે આ કદાચ એક સ્ટોરી હશે, પરંતુ આપણા બધાની આજની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે. એક વાયરસના કારણે આપણી જિંદગી પહેલાં જેવી નથી રહી. ઘણા લોકોની જિંદગી પહેલાં કરતાં ઘણા અંશે બદલાઈ ચૂકી છે. આપણે નિશ્ચિતપણે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે અને ખૂબ જ તકેદારી પણ રાખવાની જરૂર છે. પરંતુ સાથે સાથે જિંદગીને માણવી પણ જરૂરી છે. આપણે દરેક વસ્તુ
વ્યક્તિ ઉપર શંકા કરીએ તે વ્યાજબી નથી. શારીરિક રીતે પણ આપણે થાક મહેસૂસ કરી રહ્યા છીએ. આ બધું આપણા વિચારો પર પણ થોડા અંશે નિર્ભર છે. એટલે આપણે વાયરસને નહીં પરંતુ આપણી જાતને મજબૂત કરીએ. આપણા વિચારોને હંમેશા હકારાત્મક રાખીએ. ભગવાનની કૃપાથી બધું જલ્દી સારું થઈ જાય એવી પ્રાર્થના કરીએ. જમતી વખતે જમવાનો પૂરો આનંદ ઉઠાવીએ અને બહાર જતી વખતે સંપૂર્ણપણે તકેદારી રાખીએ. તેમજ માસ્ક પહેરીએ અને સામાજિક અંતર પણ અપનાવીએ. આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.